દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। બપોરના સમયે સુરતના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। વેસુ, પીપલોદ, અચવા લાઇન્સ, પાર્લે પોઈન્ટ, મજુરા ગેટ વિસ્તારમાં વરસાદ થયો તો આ તરફ ઉધના દરવાજા, સોશિયો સર્કલ, ન્યૂ સિટી લાઇટ વિસ્તારમાં પણ વરસાદ થઈ રહ્યો છે। સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હતી અને આખરે વરસાદ વરસ્યો છે। સુરતમાં ગત મોડી રાત્રિએ પણ વરસાદ વરસ્યો હતો અને આજે વહેલી સવારથી વરસાદમય વાતાવરણ જોવા મળ્યું હતું। ત્યારે સુરતમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે રીતે અત્યારે જોઈ શકાય છે, સુરતના જુદા જુદા વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। જે વાતાવરણ કહી શકાય તો કાળા ડિબાંગ વાતાવરણ સાથેનું આખું વાતાવરણ ઘેરાયું છે અને ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ છે। જે રીતે છેલ્લા ઘણા સમયથી ભારે ઉકળાટ થઈ રહ્યો હતો, બફારો થઈ રહ્યો હતો અને એની વચ્ચે હવે વરસાદ વરસતા ઠંડક પસરી છે। બીજી તરફ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે ખેડૂત વરસાદની રાહ જોઈ રહ્યો હતો તે મુજબનો વરસાદ હાલ શરૂ થયો છે, જેને લઈને અત્યારે જે વરસાદ કહી શકાય તે મુજબનો પડ્યો છે। વરસાદને લઈને લોકો પણ જે રીતની વાત હતી તે મુજબનો વરસાદ નહોતો વરસી રહ્યો। ચોમાસું શરૂ થઈ ચુક્યું છે પરંતુ તે મુજબનો વરસાદ નહોતો જોવા મળ્યો। આખરે મોડો પણ આજે સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ હોય અને તે મુજબનો વરસાદ સુરતમાં જોવા મળી રહ્યો છે। હાલ તો આ વરસાદને લઈને ખેડૂતોમાં એક પ્રકારનો આનંદ જોવા મળી રહ્યો છે, ખુશી જોવા મળી રહી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી જે વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, શહેરીજનો રાહ જોઈ રહ્યા હતા, તે મુજબનો વરસાદ આખરે હવે પડ્યો છે અને તેને લઈને સમગ્ર શહેરમાં ઠંડક પણ પસરી છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।